ભરૂચના અંકલેશ્વરમાં નગરપાલિકાએ સ્વચ્છતા અભિયાન અંતર્ગત સુકાવલી પ્રોજેક્ટના માધ્યમથી ઝીરો વેસ્ટ અભિયાનની શરૂઆત કરી છે। પ્રદૂષણ ઘટાડવા અને કચરાના વૈજ્ઞાનિક નિકાલ માટે પાલિકાએ હવે આધુનિક મશીનરીનો સહારો લીધો છે। અંકલેશ્વર શહેરમાંથી દરરોજ નીકળતા અંદાજે 38 ટન કચરાના નિકાલ માટે સુકાવલી સાઇટ ખાતે 15 દિવસનું ટ્રાયલ શરૂ કરાયું છે। અહીં અઢી કરોડ જેટલી સરકારી ગ્રાન્ટ સાથે આ પ્રોજેક્ટનું સંચાલન ખાનગી ઇજારેદારને સોંપવામાં આવ્યું। આ પ્રક્રિયામાં અત્યાધુનિક મશીનોથી ભીનો, સૂકો અને પ્લાસ્ટિક તથા બાયો વેસ્ટ અલગ કરી તેમાંથી ખાતર બનાવવામાં આવશે। આગામી 7 વર્ષ સુધી ઇજારેદાર આ સાઇટનું મેન્ટેનન્સ સંભાળશે। આ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ કચરાને સળગાવવાને બદલે તેનો વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરી ભવિષ્યમાં આ વિસ્તારમાં વનીકરણ કરવાનો છે। અંકલેશ્વર શહેરમાંથી જે રોજે રોજ 40 ટન કચરો આવે છે એ જેવો આવશે તેવો 24 કલાકની અંદર સંપૂર્ણ આ પ્લાન્ટ દરમિયાન ક્લિયર થઈ જશે। અને જે હાલ આપણે તમે બીજો પ્લાન જોયો છે એ લેગેસી લિસ્ટનો છે। અંદાજિત અમારી પાસે 27,000 ટન જેટલો ઘન કચરો સ્ટોરેજ હતો, એમાંથી 13,000 ટન કચરો લેગેસી પ્લાન્ટ દ્વારા એજન્સી દ્વારા નિકાલ કરવામાં આવ્યો છે। અને એ પ્લાન્ટની અંદર પણ જે આરડીએફ છે એ અહીંયાથી લઈ જવાનો નિકાલ કરવાનો સંપૂર્ણ જવાબદારી એજન્સીની રહેશે। જે નગરમાંથી રોજે રોજનો કચરો આવે છે તેમનું પ્રોસેસિંગ કરવામાં આવે છે અને આ પ્લાન્ટ છે 7 વર્ષના O&M માટે ટેન્ડર પદ્ધતિથી આપવામાં આવેલ છે। અને જે ઇનર્ટ નીકળે, આરડીએફ નીકળે તેમજ અન્ય જે ચીજ વસ્તુઓ કચરામાંથી નીકળે એની નિકાલ કરવાની જવાબદારી પણ સંપૂર્ણપણે એજન્સીની રહેશે અને ઝીરો વેસ્ટ સુધી લઈ જવાનું છે। ભરૂચ જિલ્લામાં અંકલેશ્વર નગરપાલિકા દ્વારા પ્રથમવાર આવા પ્લાન્ટની સ્થાપના કરવામાં આવી છે।